આજે આપણે વાત કરીશું ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ વિશે. હેલો, ધીસ ઇઝ ડોક્ટર ચંદ્રિકા ગોહિલ. આઈ એમ અ નેચરોપેથિસ્ટ એન્ડ એક્યુપંક્ચરિસ્ટ. તો વાયુ, પિત્ત અને કફ આ ત્રણ દોષ આપણા શરીરમાં રહેલા જ હોય છે. આ ત્રણ દોષના લીધે જ આપણું શરીર ચાલે છે, આપણું શરીર કાર્ય કરે છે, આપણા શરીરનું સંચાલન થાય છે. જો આ ત્રણ દોષ સમાન રહે આપણા શરીરમાં, એટલે કે બેલેન્સ રહે આપણા શરીરમાં, તો આપણું શરીર સ્વચ્છ રહે છે અને આપણું શરીર સારી રીતે કાર્ય કરી શકે છે. પણ જો આ ત્રણ દોષ બગડે, એટલે કે આ ત્રણ દોષ ઇનબેલેન્સ થાય, તો આપણા શરીરમાં બીમારી આવે છે. હવે આપણા શરીરમાં નાનામાં નાની બીમારીથી લઈને મોટામાં મોટી ભયાનક બીમારી આ ત્રણ દોષના અસંતુલનથી જ થાય છે. તો હંમેશા આપણા શરીરમાં વાયુ, પિત્ત, કફ બેલેન્સ રાખવા જોઈએ, તેવો આહાર લેવો જોઈએ, તેવો વિહાર કરવો જોઈએ. તો હવે વાયુ, પિત્ત, કફ બેલેન્સ કઈ રીતે રહે તે આગળ વાત કરીશું. તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો સાથ આપો.